હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં આવશો બધા? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર દ્રવ્ય અવસ્થામાં આગળ વધીએ તો આજનો આપણો લેક્ચર નંબર 7. તો લેક્ચર નંબર 7 માં આપણે વાયુના ગતિવાદ સિદ્ધાંતમાં રજૂ થયેલી અભિધારણાઓ વિશે વાત કરવાની છે. વાયુના ગતિવાદમાં રજૂ થયેલી અભિધારણાઓ, બરાબર? તો એ અભિધારણાઓ અહીંથી સમજાવતો જઈશ, બરાબર છે? જેના મુદ્દાઓ આપણે યાદ રાખીશું. ફોલ્સ એન્ડ ટ્રુ માં યાદ ફોલ્સ એન્ડ ટ્રુ ના એમસીક્યુ માં પૂછાઈ શકે એના માટે, બરાબર છે? એટલે વાયુના ગતિવાદી અભિધારણાઓ, આ અભિધારણાઓ એકદમ સાચી જ ન હોય, પણ અમુક જે વાયુના અણુઓ પોતાની જે ગતિ કરતા હોય, કઈ રીતે એની વ્યવહાર હોય વાયુના અણુઓનો, એને રજૂ કરતો ચિતાર છે. એ દાદા વૈજ્ઞાનિકોએ એકબીજા સાથે મળીને રજૂ કરેલો છે. તો આપણે અભિધારણાના મુદ્દાઓ શું છે, પછી આપણે એ જોશું કે આમાંથી કઈ અભિધારણાઓ હકીકતે ખોટી ઠરેલી છે, બરાબર? તો પહેલી અભિધારણા જે તમારી સામે છે આ મુજબ છે: વાયુઓ એક સરખા કણો, પરમાણુઓ, અણુની મોટી સંખ્યા ધરાવે છે. એટલે વાયુઓ જે છે એમાં એક સરખા કણો, પરમાણુઓ, અણુઓ ખૂબ જ સંખ્યામાં હાજર હોય, જે કણો ખૂબ જ નાના અને સરેરાશ એકબીજાથી અલગ હોય છે, જેથી તેમનું કદ તેમની વચ્ચેના ખાલી અવકાશની સરખામણીમાં નગણ્ય હોય છે. તેમને બિંદુ દળો તરીકે ગણવામાં આવે છે. આ ધારણા વાયુઓની ખૂબ સંકોચનીયતા સમજાવે છે. આ અભિધારણા એવું કહે છે કે વાયુ એક સરખા કણો, પરમાણુ, અણુઓનો મોટી સંખ્યા ધરાવે છે, અને આ જે કણો છે એ ખૂબ જ નાના હોય અને એકબીજાથી અલગ અલગ, જેથી તેમનું કદ તેમની વચ્ચેના ખાલી અવકાશની સરખામણીમાં, એટલે વાયુના કણોનું કદ એમની કણોની વચ્ચે જે અવકાશ હોય એની સરખામણીમાં અવગણ્ય હોય, અવગણી શકાય. ટૂંકમાં કુલ જે કદ હોય, બરાબર, એની સરખામણીમાં વાયુનું કદ નાનું, જે અવગણી શકાય. એટલે એક કણ અહીંયા છે, એક કણ અહીંયા છે, એક કણ અહીંયા છે, એ બધા સૂક્ષ્મ કણો છે. તો એક કણથી બીજા કણની વચ્ચેનો જે સ્પેસ હોય એની સરખામણીમાં વાયુના અણુનું કદ ખૂબ જ સૂક્ષ્મ છે, એ કદ અવગણી શકાય એવું કહે છે, બરાબર? આ ધારણા વાયુઓની ખૂબ સંકોચનીયતા સમજાવે છે. સંકોચનીયતા આપને ખબર હોય તો વાયુના અણુઓ એકબીજાની નજીક જઈ શકે, સંકોચન થાય. તો સંકોચન ત્યારે જ થાય કે વાયુના અણુઓ વચ્ચે જગ્યા રહેલી, બરાબર છે? ટૂંકમાં આ અભિધારણા ઉપરથી આપણે એવું તારણ નીકળે, અને એવું કહે છે આ અભિધારણા કે વાયુના કણોનું કદ તેમની વચ્ચે રહેલા અવકાશની સાપેક્ષે નાનું હોય, જે અવગણી શકાય. ટૂંકમાં વાયુના અણુનું કદ ધ્યાનમાં ન લેવા એવું આ અભિધારણા કહે છે, બરાબર? પછી બીજી અભિધારણા: સામાન્ય તાપમાન અને દબાણે વાયુના કણો વચ્ચે આકર્ષણ બળો હોતા નથી. આ ધારણાને એ હકીકતમાંથી ટેકો મળે છે કે વાયુઓ વિસ્તરી શકે છે અને તેમને મળતા અવકાશ મેળવી લે છે. એટલે આ અભિધારણા તમને એવું કહે છે કે સામાન્ય તાપમાન અને દબાણે વાયુના અણુ વચ્ચે કોઈ આકર્ષણ જ ન હોય. તો આવું કેના ઉપરથી કહે છે? તો એવું કહે છે કે વાયુના અણુઓ તો આપણે જોઈએ છીએ વિસ્તરી શકે છે. જેટલા કદના પાત્રમાં બરો બધું જ કદ રોકી લે છે, એટલે એ વિસ્તરી શકે છે એવું કહે છે, બરાબર? એટલે ટૂંકમાં બીજી અભિધારણા એવું કે વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી એવું અભિધારણા છે. આ સાચું જ પડેલું છે એમ ન કહેવાય, પણ આ એક અભિધારણાઓ રજૂ કરેલી છે. આપણે જોશું કે આ અભિધારણાઓમાં શું સુધારો થશે. ઓકે, બીજી અભિધારણા વાયુના અણુ વચ્ચે આકર્ષણ હોતું નથી એવું કે. ત્રીજી: વાયુના કણો હંમેશા સતત અસ્તવ્યસ્ત ગતિમાં હોય. એટલે વાયુના અણુઓની ગતિ પાત્રમાં અસ્તવ્યસ્ત હોય, રેન્ડમલી, ત્રિપરિમાણીયમાં કોઈ પણ દિશામાં ગતિ કરતા હોય. જ્યારે કણો ગતિમાં ન હોય અને ચોક્કસ જગ્યાએ હોય, ત્યારે વાયુ પાસે ચોક્કસ આકાર હોય છે, જે જોઈ શકાતો નથી. એટલે આ અભિધારણા એવું કે વાયુના કણો સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. હવે આ કણો જ્યારે ગતિ ન કરતા હોય, કોઈ ચોક્કસ જગ્યાએ રહેલા હોય, તો ત્યારે એને ચોક્કસ આકાર હોય, પણ વાયુનો આકાર આપણે જોઈ શકતા નથી એવું કહે છે ત્રીજી અભિધારણા. ચોથી અભિધારણા: વાયુના કણો
સીધી લીટીમાં શક્ય હોય તેટલી બધી જ દિશાઓમાં તેમની અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન એકબીજા સાથે અને પાત્રની દિવાલો સાથે અથડાય છે. વાયુના કણોની પાત્રની દિવાલ સાથેની અથડામણ પરથી વાયુનું દબાણ નક્કી થાય. એટલે વાયુના કણો સીધી લીટીમાં શક્ય એટલા બધી દિશામાં ગતિ કરતા હોય. સીધી લીટીનો અર્થ બરાબર એટલે કેવા મતલબ zigzag ફોર્મ્યુલા સ્વરૂપે અસ્તવ્યસ્ત કોઈ પણ દિશામાં એ ગતિ કરતા હોય કે આપણે જોઈએ એટલે ખ્યાલ આવે. આ અભિધારણા એવું કહે છે કે વાયુના અણુઓ કે કણો સીધી લીટીમાં શક્ય હોય તેટલી બધી દિશામાં તેમની અસ્તવ્યસ્ત ગતિ આ રીતે ગતિ થતી હોય. અહીંયા પાછો અથડાય તો એની ગતિ બદલાય, અહીંયા પાછો અથડાય તો ગતિ બદલાય, અહીંયા અથડાય તો પાછો ગતિ બદલાય. આમ આ રીતે અથડાઈને આમ સીધી લીટીમાં ગતિ કરે. અને એ દરમિયાન શું થાય? એ વાયુના કણો એકબીજા સાથે અથડાય. તમે જેને એ પાત્ર જે પાત્રમાં ભરેલું હોય પાત્રની દિવાલ સાથે અથડાય. બરાબર? આવી રીતે અથડામણ કરતા હોય. અને વાયુના કણોની પાત્રની દિવાલ સાથેની આ પાત્રની દિવાલ સાથેની અથડામણ કેટલી થાય એના ઉપરથી વાયુનું દબાણ નક્કી થઈ શકે. એટલે આપણે જે ચોથી અભિધારણા છે એની અંદર શું કહેવા માંગે છે તો કે વાયુના કણો સતત ગતિ કરતા હોય પણ એની ગતિ સીધી લીટીમાં હોય એટલે સીધી રેખામાં હોય. બરાબર? એટલે વાયુના કણો સીધી રેખામાં લિનિયર પાથ ઉપર ગતિ કરતા હોય અસ્તવ્યસ્ત એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે અથડાતા હોય. પાત્રની દિવાલ સાથેની અથડામણ પરથી એનું દબાણ નક્કી થાય. ચોથી અભિધારણા આપને એવું કહે છે. પછીની પાંચમી અભિધારણા વાયુઓની અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય, ઇલાસ્ટિક હોય. સ્થિતિસ્થાપકનો અર્થ એવો થાય આ રીતે અથડાણા પાછા દૂર થાય સ્થિતિસ્થાપક અને પાછા પોતાના મૂળ સ્થાને. આનો અર્થ એમ કે અણુઓની અથડામણ પહેલાની અને અથડામણ પછીની કુલ ઊર્જા સરખી રહે છે. એટલે અથડામણ પહેલાની અથડામણ પછીની ટોટલ જે એનર્જી હોય સરખી રહે. અથડાતા અણુઓ વચ્ચે ઊર્જાનો વિનિમય હોઈ શકે. એટલે ઊર્જા એનર્જી એક્સચેન્જ થાય. કોઈ એક કણની જેટલી ઘટી તો સામે જેની સાથે અથડાણું એની એટલી ઊર્જા વધી ગઈ હોય. બરાબર? તેમની વ્યક્તિગત ઊર્જા બદલાય, ઇન્ડિવિડ્યુઅલ ઊર્જા બદલાય પણ વ્યક્તિગત ઊર્જાનો સરવાળો અચળ રહે. આ અભિધારણા એવું કહે છે વાયુના અણુઓની અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે. અથડામણ સ્થિતિસ્થાપક. હવે આ સ્થિતિસ્થાપકનો અર્થ કેવો? અણુઓની અથડામણ પહેલાની અને અથડામણ પછીની ટોટલ એનર્જી સરખી રહે છે. બરાબર છે? આ જે બે વાયુના કણો છે તો આની અથડામણ પહેલાની જે એનર્જી હોય અને આ બે એકબીજા સાથે અથડાય તો કુલ ઊર્જા હોય ને એ તો અચળ જ રહે. પણ આની જે ઊર્જા હોય આની ઊર્જા એ બદલાઈ શકે. એની ઇન્ડિવિડ્યુઅલ પોતાની જે એનર્જી હોય એ ચેન્જ થઈ શકે પણ કુલ ઊર્જાનો સરવાળો અચળ. જેમ કે અથડામણ પહેલા આની ઊર્જા 10 કિલો જૂલ છે. એ ઊર્જા આપણે ઉદાહરણ આની જે છે 5 કિલો જૂલ છે. હવે એકબીજા સાથે બે અથડાય તો ટોટલ એનર્જી તો 15 કિલો જૂલ જ રહેશે. પણ એવું બની શકે કે આની 5 કિલો થઈ જાય ને આની 10 કિલો થઈ જાય. કે અથડામણ ઉપર આધાર રાખે. સંપૂર્ણ સ્થિતિસ્થાપકનો અથડામણ પહેલાની અને અથડામણ પછીની કુલ ઊર્જાનો સરવાળો સરખો જ રહે છે. વ્યક્તિગત એટલે ઇન્ડિવિડ્યુઅલ જે કણ હોય વાયુનો એની ઊર્જા બદલાય પણ એ બધાની ઊર્જાનો સરવાળો જે છે ને એ અચળ જ રહે. રાઈટ? અને પાંચમી અભિધારણાને આવું કહેવામાં આવે છે. પછીની અભિધારણા ગતિ ઊર્જામાં આપણે બધાને ખબર છે. ચાલો વાયુના અણુઓ ગતિ કરતા હોય. બરાબર? હવે એની ગતિ ઊર્જામાં ઘટાડો થાય તો અણુઓની ગતિ બંધ થઈ જાય. ગતિ ઊર્જા ઘટે તો અણુઓની ગતિ બંધ થાય. વાયુઓ નીચે બેસી જશે એવું કે આ અભિધારણા કે ગતિ ઊર્જામાં ઘટાડો થાય તો અણુઓની ગતિ બંધ થાય અને વાયુઓ નીચે બેસી જશે તળિયે પાત્રમાં. પણ આ હકીકતમાં અવલોકન કરાયેલ માહિતીથી વિરુદ્ધ છે. અવલોકનમાં આવું મળતું નથી. કોઈ પણ એક સમયે વાયુમાંના જુદા જુદા કણોને જુદી જુદી ઝડપ હોય છે, સરખી ન હોય. એટલે આ જે છે 6 નંબરની અભિધારણા કે ગતિ ઊર્જામાં ઘટાડો થાય, અણુઓની ગતિ બંધ થાય અને વાયુઓ અહીંયા નીચે તળિયે બેસી જાય. પણ હકીકતે અવલોકન કરેલી માહિતી ત્યાં વિરુદ્ધ છે. આ વાયુઓના જે કણો હોય ને
કણો એને જુદી જુદી ઝડપ હોય. શા માટે જુદી જુદી ઝડપ હોય? તો આ અહીંથી ગતિ કરતો તો અહીંયા પહોંચે, આની સાથે અથડાય, એની ઝડપ બદલાય. અને દરેક વાયુના જે કણો હોય, વાયુના અણુઓ હોય, એની ઝડપ સરખી ન હોય, જુદી જુદી હોય. અને તેને લીધે જુદી જુદી ગતિજ ઉર્જા હોય. આ ધારણા વ્યાજબી છે, કારણ કે જ્યારે કણો અથડાય છે ત્યારે તેની ઝડપ બદલાય. અપેક્ષિત કહી શકીએ બધા કણોની પ્રારંભિક ઝડપ સરખી હોય, પ્રારંભ સરખી ઝડપથી થયો હોય, તો પણ અથડાય એટલે એની પોતાની વ્યક્તિગત ઝડપ બદલે. આ કણ જ્યારે પ્રારંભ થયા હોય ત્યારે એક સરખી ઝડપથી થયા હોય, પણ શું થાય, એકબીજા સાથે અથડાય ત્યારે એની ઇન્ડિવિડ્યુઅલ ઝડપ બદલાઈ જાય. આ દાખલા તરીકે 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો હોય, આ 10 સેન્ટીમીટર શરૂઆતમાં બધા 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા હોય, હવે એકબીજા સાથે અથડાય તો કોઈની 10 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ઝડપ થઈ જાય, કોઈની 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ઝડપ થઈ જાય, કોઈની 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ઝડપ થઈ જાય. એનું કારણ એ છે કે એકબીજા સાથે અથડાય એટલે એની ઝડપ બદલાય. તો આ ઝડપની વહેંચણી કોઈ એક તાપમાને અચળ હોય તો પણ આ ઝડપની વહેંચણી કોઈ પણ તાપમાને અચળ હોય. એટલે કહેવાનો મતલબ એ બધાની ઝડપ બદલાય, પણ ઝડપના જે પ્રકાર હોય ને દરેક વાયુની અંદર, કેટલા પ્રકારે ઝડપને વહેંચી શકાય, વાયુના કણો કેટલા પ્રકારની ઝડપ અનુભવી શકે, એ પ્રકાર જો હોય ને અચળ હોય. 3 પ્રકાર હોય તો એ અચળ હોય. એ 3 પ્રકાર આપણે ગણીશું. દરેક વાયુની અંદર ઝડપની વહેંચણીના પ્રકાર એ સરખા જ હોય. 3 પ્રકારે ઝડપને વહેંચી શકાય. ઇન્ડિવિડ્યુઅલ દરેક વાયુની ઝડપ જુદી જુદી હોય, પણ કોઈ એક ઝડપ ન વહેંચતા એને 3 પ્રકારે વહેંચણી હોય એટલે એમ કહેવાય કે ઝડપની વહેંચણી કોઈ એક તાપમાને અચળ હોય. 3 પ્રકારે વહેંચી શકાય ઝડપ વાયુના અણુની, એ આપણે જોશું કઈ 3. અને પછીનો મુદ્દો, જો અણુઓની બદલાતી ઝડપ હોય તો તેને બદલાતી ગતિજ ઉર્જા હોવી જોઈએ. જો અણુઓની જે ઝડપ હોય, ગતિ કરતા હોય, એના ઉપરથી જ ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી નક્કી થાય. તો એની ઝડપ બદલાતી હોય તો એની ગતિજ ઉર્જા બદલાય. હવે તમે વિચારો, ચાલો તાપમાન અને વાયુના અણુઓની ઝડપ કેવી હશે? તો તાપમાન વધે ને વાયુના અણુઓની ગતિ વધી જાય. નકર તો તાપમાન વધશે એટલે ઘણી વખત કોઈ પાત્ર બંધ હોય તો એની અંદર દબાણ વધી જાય. કારણ શું હોય? તો વાયુના અણુઓની ગતિ હોય છે, ગતિને કારણે પાત્રની દિવાલ સાથે ઝડપથી અથડાય. અર્થ એવો થાય આ વાયુના અણુઓની ઝડપ બદલાય તો એની ગતિજ ઉર્જા બદલાય. અને ગતિજ ઉર્જા અને ઝડપ ક્યાંથી બદલાય? તો તાપમાન. આમ વાયુના અણુઓની ગતિજ ઉર્જા એના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય. એટલે ગતિજ ઉર્જા અને તાપમાન સમપ્રમાણમાં. ગતિજ ઉર્જા is directly proportional to temperature. એટલે નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં. એટલે આપણે જોશું નિરપેક્ષ તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં આવશે. આપણે સૂત્ર ધારો શું છે? એટલે અચળ કદના વાયુને ગરમ કરો તો દબાણ વધે છે. વાયુ ગરમ કરતા કણોની ગતિજ ઉર્જા વધે છે. તેઓની પાત્રની દિવાલ સાથેની વારંવાર અથડામણ થાય છે અને વધારે દબાણ કરે છે. તો આ વાયુના ગતિવાદની અભિધારણાઓ બધી છે. આ વાયુના ગતિવાદની અભિધારણાઓમાંથી અમુક અભિધારણાઓ ખોટી ઠરેલી છે. એટલે આપણે જોશું આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ જોશું ત્યારે કોઈ પણ વાયુ આદર્શ વાયુ તરીકે કેમ નથી વર્તી શકતો, તો ત્યાં આપણે સમજાવવા માટે આમાંથી અમુક અભિધારણાઓ ખરેખર ખોટી ઠરેલી છે એને સાચી કરી અને પછી આપણે ક્યારે કોઈ વાયુ આદર્શ તરીકે વર્તી શકે એની આપણે વાત કરવાના છીએ. તો અહીંયા આ વાયુના ગતિવાદની અભિધારણાઓ જે છે ટેક્સ્ટ બુકની અંદર, તમારા ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 144 પર છે. એ મુદ્દા મેં સમજાવ્યા. તમારે પણ એ મુદ્દાઓ લખવાની જરૂર નહીં, વાંચીને સમજીને મગજમાં રાખવાના કે જેથી ખરા ખોટાના MCQ આવે તો એમાં આપણે સોલ્વ કરવા થાય. આ ઉપરાંત તમારી પાસે ફિનિક્સની બુક હશે તો ફિનિક્સની બુકની અંદર આ ટેક્સ્ટ બુકની અંદર જે મુદ્દાઓ આપેલા એની અંદર સમજણ સાથે ટેક્સ્ટ બુકમાં મુદ્દા અને ટેક્સ્ટ બુકમાં સમજણ સાથે વાંચી જવાના. પછી મુખ્ય મુદ્દાઓ કયા કયા અભિધારણાના તો એ તમને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 520 અને 521 ઉપર ફિનિક્સમાં આપેલા છે. ટેક્સ્ટ બુકમાં નહીં પણ ફિનિક્સમાં 520 521 અને ટેક્સ્ટ બુકમાં 144. આ અભિધારણાઓના જે મુદ્દાઓ છે વ્યવસ્થિત મગજમાં બેસાડી દેવાના. હવે આપણે અભિધારણામાં વાત કરેલી હતી કે વાયુના અણુઓની ઝડપ બધાની એક સરખી ન હોય પણ એની વહેંચણીનો પ્રકાર હોય કે દરેકમાં અચળ હોય. વહેંચણી એની જે અમુક પ્રકારે થાય એ નિશ્ચિત કરી શકાય.
તો એ વાયુના અણુઓની જે ઝડપ છે બરાબર એની આપણે વહેંચણી વક્ર મેક્સવેલ બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે વાયુના અણુઓની ઝડપની વહેંચણી આપણે સમજાવેલી છે એ આપણે જોશું. એ પહેલા આ વાયુના ગતિવાદની જે અભિધારણાઓ છે એના ઉપરથી આપણે વાયુના કાઇનેટિક ગેસ ઇક્વેશન આપેલું છે બરાબર એની આપણે વાત કરીશું. વાયુના ગતિવાદ સમીકરણ જે સૂત્ર આવે એ સૂત્ર આપણે યાદ રાખીશું. આ અભિધારણાઓ પરથી વૈજ્ઞાનિકોએ આપણે આપેલું છે. ઓકે, તો આપણે જે વાયુના ગતિવાદની અભિધારણાઓ જે હમણાં જોઈ એ અભિધારણાઓ પરથી આપને વાયુ ગતિવાદનું એક સમીકરણ રજૂ કરવામાં આવ્યું. જે સમીકરણ આ મુજબ છે PV બરાબર 1/3 mnc². જે સમીકરણની સાબિતીઓ છે આપણે સાબિતી પર ન જતા આપણે ડાયરેક્ટ ઇક્વેશન યાદ રાખીશું. વાયુ ગતિવાદ સમીકરણ દબાણ અને કદનો ગુણાકાર બરાબર 1/3 mnc². હવે m આ p શું છે તો p વાયુ દ્વારા લાગુ પાડવામાં આવતું દબાણ છે, v વાયુનું કદ છે વોલ્યુમ, m છે એ વાયુનું દળ છે માસ, n એટલે આ n એટલે v કદમાં રહેલા અણુઓની સંખ્યા છે. એટલે જેટલું કદ હોય એમાં રહેલા અણુઓની સંખ્યા સૂચવે n વાયુના અણુ. c rms છે એટલે c એક પ્રકારની ઝડપ છે. ઝડપમાં RMS પ્રકારની ઝડપ. RMS ને રૂટ મીન સ્ક્વેર સ્પીડ કહેવાય. રૂટ મીન સ્ક્વેર સ્પીડ એટલે રૂટ એટલે મૂળ, મીન એટલે સરેરાશ, સ્ક્વેર એટલે વર્ગ, ઝડપ મૂળ સરેરાશ વર્ગ ઝડપ. આ c એટલે મૂળ સરેરાશ વર્ગ ઝડપ. અને મૂળ સરેરાશ વર્ગ ઝડપ કોને કહેવાય એ પણ આપણે હમણાં લઈ આવીશું. તો આ હતું વાયુ ગતિવાદ સમીકરણ. આપણે જે હમણાં અભિધારણાઓ જોઈ એના ઉપરથી આ રજૂ કરવામાં આવેલું છે. હવે આ જે મૂળ સરેરાશ વર્ગ ઝડપ છે આ c બરાબર અને સરેરાશ ગતિજ ઊર્જા એમની વચ્ચેનો આપણે સંબંધ જોવાનો છે. તો એ કઈ રીતે લઈ આવીશું તો જો કોઈ પણ વાયુમાં બધા જ અણુઓ જુદી જુદી ઝડપથી જુદી જુદી દિશામાં ફરતા હોય છે. કોઈ પણ વાયુ હોય પાત્રમાં એ વાયુના અણુઓની ઝડપ જુદી જુદી હોય અને જુદી જુદી દિશામાં હોય. તેઓ એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે અથડાતા હોય જેને કારણે તેમની વ્યક્તિગત ઝડપ અને ગતિજ ઊર્જા સમાન તાપમાને, કોઈ અચળ તાપમાન હોય તો બદલાતી જ રહેવાની છે. એની ઇન્ડિવિડ્યુઅલ જે ઝડપ છે બદલાવાની, કારણ કે અથડાય એટલે એની મૂળ જે ગતિ હોય એમાં ફેરફાર થાય જ. હવે પોતાની વ્યક્તિગત ઊર્જા ભલે બદલાય તો પણ સમાન તાપમાને કોઈ પણ વાયુની સરેરાશ ગતિજ ઊર્જા તો અચળ જ રહેવાની છે. એવરેજ જે હશે, એવરેજ કાઇનેટિક એનર્જી એ તો અચળ જ રહેવાની ને સરેરાશ ગતિજ ઊર્જા. તો આપણે હવે આ જે મૂળ સરેરાશ વર્ગ ઝડપ અને એવરેજ કાઇનેટિક એનર્જી જે સરેરાશ ગતિજ ઊર્જા છે એમની વચ્ચે શું સંબંધ આવે એ આપણે જોઈએ. તો હવે પહેલા તો કુલ ગતિજ ઊર્જા શું થાય? ટોટલ કાઇનેટિક એનર્જી. ટોટલ કાઇનેટિક એનર્જી કુલ ગતિજ ઊર્જા. તો કુલ ગતિજ ઊર્જા જેને આપણે E k વડે દર્શાવીએ છીએ કાઇનેટિક એનર્જી બરાબર જો ગતિજ ઊર્જાનું સૂત્ર છે 1/2mv². બરાબર. તો દાખલા તરીકે વાયુના n1 અણુ હોય, n1 અણુ ની ગતિજ ઊર્જા શું થાય તો 1/2mv1². n2 અણુની ગતિજ ઊર્જા શું થાય 1/2mv2². ગતિજ ઊર્જાનું સૂત્ર છે 1/2mv². હવે n1 જેટલા અણુ હોય એની ઝડપ તો ડિફરન્ટ જ હોવાની ને.
કોઈ એક પાત્રની અંદર ભલે એક જ વાયુ ભરેલો છે પણ એ વાયુના અણુઓની ગતિ સરખી નહીં હોય. એકની ગતિ n1 જેટલા અણુની ગતિ v1 હશે, n2 જેટલા અણુની ગતિ v2 હશે, એનું દળ તો અચળ હશે. n1 જેટલા અણુની ગતિજ ઊર્જા કેટલી થાય તો ગતિજ ઊર્જા એટલે 1/v1/2 પણ n1 જેટલાની કેટલી થાય તો n1 * 1/mv1/2 પ્લસ n2 જેટલા અણુની n2 * 1/mv2/2 પ્લસ અપ ટુ આપણે આગળ જઈ શકીએ n સંખ્યા જેટલા અણુ હોય તો 1/mvn² જેટલી, બરાબર. એટલે પછી જેટલા અણુ હોય તો ગતિજ ઊર્જા બરાબર 1/m સામાન્ય નીકળે બધામાંથી 1/m સામાન્ય નીકળે તો શું થઈ જાય n1v1² n2v2² n3v3² પ્લસ અપ ટુ પ્લસ. આને આપણે સમીકરણ 1 થી દઈએ. હવે અહીંયા m શું છે તો વાયુના અણુઓનું દળ છે. વાયુના અણુઓનું દળ, mass of molecules of gas. m શું છે અણુઓની સંખ્યા, number of molecules અણુઓની સંખ્યા છે. આ જે n છે એ અણુઓની સંખ્યા છે અને v શું છે તો એની સ્પીડ છે, વાયુના અણુઓની ઝડપ છે, ઝડપ v છે અહીંયા. તો હવે આપણે આ જે ગતિજ ઊર્જા, હવે આપણે સરેરાશ ગતિજ ઊર્જા જોઈએ છે, એવરેજ કાઇનેટિક એનર્જી. એવરેજ કાઇનેટિક એનર્જી, સરેરાશ ગતિજ ઊર્જા. કોઈ પણ સરેરાશ આ જે થાય એની ગતિજ ઊર્જા થાય. તો સરેરાશ ગતિજ ઊર્જા શું કહેવાય? તો સરેરાશ ગતિજ ઊર્જા લેવી હોય તો આ જે અણુઓ છે n1 n2 n3 એ જેટલા અણુઓ હોય, બરાબર, ટોટલ જે અણુઓ હોય એને આપણે જે ગતિજ ઊર્જા મળી હોય આપણે એ કુલ ગતિજ ઊર્જા જે મળેલી હોય એને ભાગ્યા એમાં રહેલા કુલ અણુઓની સંખ્યા એટલે આપણે સરેરાશ ગતિજ ઊર્જા મળે. સરેરાશ ગતિજ ઊર્જાને આ રીતે Ek બાર વડે દર્શાવાય એટલે ટોટલ કાઇનેટિક એનર્જી Ek છેદમાં n, બરાબર. હવે Ek શું છે તમારું તો Ek બરાબર તમે અહીંયા જોઈ શકો Ek બરાબર 1/m અંશમાં n1 v1² n2 v2² પ્લસ અપ ટુ પ્લસ અને ડિવાઇડેડ બાય આ n છે ને તો આને ડિવાઇડેડ બાય n કરી નાખો, બરાબર. હવે આ n1 v1² n1 અણુની ઝડપ v1 હોય તો n1 v1² પ્લસ n2 અણુની ઝડપ v2, n2 v2² પ્લસ n3 અણુની ઝડપ v3 હોય તો n3 v3² ડિવાઇડેડ બાય કુલ અણુઓની સંખ્યા. તો આ કઈ ઝડપ થઈ કહેવાય? આને સરેરાશ ઝડપ થઈ કહેવાય. કેવી ઝડપ થઈ કહેવાય? મીન સ્ક્વેર સ્પીડ, સરેરાશ ઝડપ. આ જે થઈ એ સરેરાશ ઝડપ થઈ, આને સરેરાશ ઝડપ કહેવાય. સરેરાશ ઝડપ એટલા માટે કે અહીંયા બધા જે અણુઓ છે એની ઝડપનો શું કરેલો ટોટલ સરવાળો કરેલો અને એને ડિવાઇડેડ બાય એ અણુઓની સંખ્યા કરેલી. આને આપણે સરેરાશ ઝડપ કહેવાય. તો હવે આપણે Ek બાર આ Ek બાર ઇઝ ઇક્વલ ટુ, હવે આ જે સરેરાશ ઝડપ મળી આ સરેરાશ ઝડપ આનું આપણે વર્ગમૂળ લઈ લઈએ ને તો આપણે RMS સ્પીડ મળે, રૂટ મીન સ્ક્વેર. RMS શું છે? રૂટ મીન સ્ક્વેર સ્પીડ શું હોય? તો આ જે સરેરાશ ઝડપ છે એનું વર્ગમૂળ હોય n1 v1² n2 v2² અપ ટુ ડિવાઇડેડ બાય n. આનું આખાનું વર્ગમૂળ લઈએ આને સરેરાશ ઝડપ કહેવાય. હવે આનું વર્ગમૂળ લઈ લઈએ આખાનું, એને રૂટ મીન સ્ક્વેર સ્પીડ કહેવાય. એટલે મૂળ સરેરાશ ઝડપ કહેવાય. શું કહેવાય? મૂળ સરેરાશ ઝડપ. હવે આનું આખાનું આપણે વર્ગમૂળ લઈ લઈએ તો આપણું સૂત્ર કેવું થઈ જાય? તો Ek બાર બરાબર Ek બાર બરાબર 1/mc². આનું આખાનું વર્ગમૂળ RMS સ્પીડ, બરાબર. તો 1/m Ek બાર સરેરાશ ગતિજ ઊર્જા બરાબર 1/mc², બરાબર. અહીંયા આ જે છે એને આપણે સમીકરણ નંબર 2 આપીએ.
બરાબર અહીંયા જે આ મળેલું આને સમીકરણ નંબર 3 આપીએ તો આપણું સમીકરણ નંબર 4 થાય અહીંયા c બરાબર મૂળ સરેરાશ વર્ગ ઝડપ તો સરેરાશ ગતિજ ઊર્જા અને મૂળ સરેરાશ વર્ગ ઝડપ વચ્ચેનો સંબંધ શું આવ્યો e કે બાર બરાબર 1/mc². જ્યાં c બરાબર મૂળ સરેરાશ વર્ગ ઝડપ એટલે આ જે સરેરાશ ઝડપ આવે એનું વર્ગમૂળ લઈ લેવાનું. તો હવે આ જે કાઇનેટિક ગેસ તો આ સરેરાશ ગતિજ ઊર્જા અને રૂટ મીન સ્ક્વેર સ્પીડ વચ્ચેનો સંબંધ છે. ઓકે તો હવે બીજા સૂત્ર આપણે વાયુ ગતિવાદ સમીકરણ હમણાં આપણે જોયું pv બરાબર 1/3 mnc². એના પરથી આપણે અન્ય સંબંધો તારવીએ. બરાબર છે વાયુ ગતિવાદ સમીકરણ અને આ rms સ્પીડ વચ્ચે જે સંબંધ છે બરાબર તો એ આપણે સૂત્ર તારવીએ. ઓકે જો વાયુ ગતિવાદ સમીકરણ pv = 1/3 mnc² છે બરાબર તો pv = 1/3 mnc². અહીંયા pv = 1/3 mc² એના માટે તો 1 મોલ વાયુ માટે અહીંયા આપણે n બરાબર 1 મોલ લઈ લઈએ તો pv = 1/3 mc² અને આમાં અને n આ 1 મોલ હોય ને તો આ જે તે વાયુનું દળ હોય ને એનું મોલર માસ જેટલું જ દળ થાય. શા માટે? તો મોલ બરાબર વજન છે માં આણ્વીય દળ પણ આ તમારો n છે એ 1 હોય 1 તો શું થવાનું મોલર માસ વાયુનું જે કંઈ દળ હોય એનું મોલર માસ જેટલું જ થાય. તો pv = 1/3 mc². હવે અહીંયા c² ને હું કરતા બનાવવા c² ને તો c² બરાબર 3pv/m થાય. હવે અહીંયા આ વર્ગ છે આ બાજુ જશે તો વર્ગમૂળ થઈ જાય √3pv/m થઈ જાય. હવે અહીંયા v/m છે આપને ખબર હોય તો દળ છેદમાં પદ એને ઘનતા કહેવાય. તો અહીંયા c બરાબર આમ અહીંયા c બરાબર આવું લખી શકું √3p/d કારણ કે m/v = d થાય. દળ છેદમાં કદ બરાબર d થાય તો કદ છેદમાં દળ એટલે 1/d થાય ને બરાબર. તો અહીંયા v/m બરાબર d જ્યાં d બરાબર વાયુની ઘનતા છે. આ c બરાબર rms સ્પીડ છે મૂળ સરેરાશ વર્ગ ઝડપ છે. p વાયુનું દબાણ છે. d ડેન્સિટી છે ઘનતા છે બરાબર. એટલે આપણે આ જે ફોર્મ્યુલા છે એ પણ આપણે યાદ રાખીશું. આ ફોર્મ્યુલા છે સરેરાશ મૂળ સરેરાશ વર્ગ ઝડપ ડેન્સિટી અને દબાણ વચ્ચેનો સંબંધ છે. ત્યારબાદ હવે અહીં તમે આ જે ઉપરોક્ત સમીકરણ છે બરાબર આ જે સમીકરણ તો pv બરાબર RT થાય n બરાબર 1 ત્યારે વાયુ 1 મોલ હોય આપણે ખબર હોય તો સમીકરણ તારવી ગયા pv બરાબર nRT. તો વાયુ જો 1 મોલ હોય તો pv બરાબર RT મૂકી શકાય. તો આ જે સમીકરણ છે એમાં pv ની જગ્યાએ RT મૂકીએ તો c બરાબર √3RT/m જ્યાં r એટલે વાયુ અચળાંક છે T છે એ ઇન્ટેન્સ તાપમાન છે જે કાઈ હોય કેલ્વિન એકમમાં અને m છે એ મોલર માસ છે. 1 મોલ વાયુનું દળ એનું મોલર દળ થાય. એટલે આ જે હતું 1 મોલ વાયુ માટે આપણે આ સૂત્ર વાપરી શકાય. અને આ મૂળ સરેરાશ વર્ગ ઝડપ બરાબર √3RT/m એ સૂત્ર થાય. મૂળ સરેરાશ વર્ગ ઝડપ બરાબર √3pv/m એ થાય. મૂળ સરેરાશ વર્ગ ઝડપ બરાબર √3p/d થાય જો n બરાબર આપણે 1 મોલ વાયુ લીધો હોય
બરાબર છે? તો આ રિલેશન પણ આપણે આવડો જોઈએ, ફોર્મ્યુલા પણ આપણે આવડો જોઈએ. ઓકે, તો પછી આપણે આગળ વધીએ. તો ત્યારબાદ સરેરાશ ગતિજ ઊર્જા અને નિરપેક્ષ તાપમાન વચ્ચેનો સંબંધ. એવરેજ કાઇનેટિક એનર્જી, એબ્સોલ્યુટ ટેમ્પરેચર, નિરપેક્ષ તાપમાન T વચ્ચેનો સંબંધ. તો વાયુ ગતિવાદ સમીકરણ મેં તમને કીધેલું PV બરાબર 1/3 mnc². n બરાબર 1 મોલ વાયુ હોય તો 1/3 mc², m એટલે વાયુનું મોલર કદ. હવે અહીંયા આ સમીકરણમાં હું અહીંયા 2 વડે ગુણાકાર કરું અને 2 વડે ભાગાકાર કરું એટલે 2 વડે ગુણાકાર 2 વડે ભાગાકાર, કઈ ફેર ન થાય. તો આ શું થઈ ગયું? 1/2 mc² થઈ ગયું. તો આ 1/2 mc² એટલે એક પ્રકારનું ગતિજ ઊર્જા થઈ ગઈ. બરાબર? તો 1/2 mc² બરાબર ગતિજ ઊર્જા. PV બરાબર 2/3 Ek ગતિજ ઊર્જા. આ Ek બરાબર 1/2 mc². 1 મોલ વાયુ માટે, 1 મોલ વાયુ માટે કુલ ગતિજ ઊર્જા 1 મોલ વાયુ માટે. બરાબર? તો અહીંયા PV ની જગ્યાએ હું RT મૂકી શકું. 1 મોલ વાયુ હોય તો PV બરાબર RT થાય. તો RT બરાબર 2/3 Ek. તો Ek બરાબર આ Ek બરાબર 3/2 RT થાય. 3/2 RT એટલે ગતિજ ઊર્જા બરાબર 3/2 RT. આમ જો આપણે વાયુના ગતિવાદમાં વાત કરી હતી, ગતિજ ઊર્જા હોય નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય તો Ek ચાલે છે T થઈ જાય. બરાબર? સરેરાશ ગતિજ ઊર્જા નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં, ગતિજ ઊર્જા એ તાપમાનના સમપ્રમાણમાં. હવે આ ઉપરોક્ત આ જે સમીકરણ 1 છે, આ સમીકરણને એવોગેડ્રો આંક વડે ભાગવામાં આવે Na વડે. તો ઉપરોક્ત સમીકરણ 1 ને એવોગેડ્રો આંક વડે ભાગતા, એટલે આને એવોગેડ્રો આંક વડે ભાગીએ એટલે અણુઓની સંખ્યા વડે ભાગાકાર કર્યું આપણે. તો આને એવોગેડ્રો આંક વડે ભાગતા સરેરાશ ગતિજ ઊર્જા મળે. બરાબર? તો અણુઓની સંખ્યા છે ને એવોગેડ્રો આંક વડે ભાગી દો તો જે મળે એ સરેરાશ ગતિજ ઊર્જા મળે. તો સરેરાશ ગતિજ ઊર્જા બરાબર 3/2 RT/NA. RT/NA આ NA એવોગેડ્રો આંક જેનું મૂલ્ય 6.022 ગુણ્યા 1023 પ્રતિ મોલ. R એટલે વાયુ અચળાંક છે. R નું મૂલ્ય અહીંયા જૂલમાં લ્યો ભાગ્યા એવોગેડ્રો આંક કરો. બરાબર? R/NA આ બંને અચળ જ મૂલ્ય હોય તો R/NA એક અચળ મૂલ્ય મૂક્યું કેપિટલ K એટલે સરેરાશ ગતિજ ઊર્જા બરાબર 3/2 kT. જ્યાં K બરાબર R/NA જેને નવો અચળાંક નામ આપેલું છે બોલ્ટ્ઝમેન અચળાંક તરીકે ઓળખાય. બોલ્ટ્ઝમેન અચળાંક, બોલ્ટ્ઝમેન વૈજ્ઞાનિકનું નામ છે. હવે બોલ્ટ્ઝમેન અચળાંકના મૂલ્ય R નો એકમ બદલાય તો K બરાબર બોલ્ટ્ઝમેન અચળાંક બરાબર 1.38 ગુણ્યા 10⁻23 જૂલ પ્રતિ કેલ્વિન થાય. R નું મૂલ્ય 8.314 જૂલ લ્યો ભાગ્યા એવોગેડ્રો આંક કરો તો આ મૂલ્ય મળે. આમ તમે કહી શકો સરેરાશ ગતિજ ઊર્જા એ તાપમાન નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. સરેરાશ ગતિજ ઊર્જા આગળ આપણે જોયું 1/2 mc² પણ થાય. C તમારો RMS હોય તો C તમારો શું હોય? RMS. તો સરેરાશ ગતિજ ઊર્જા એ c² ના સમપ્રમાણમાં થાય અને c² છે એ તાપમાનના સમપ્રમાણમાં હોય. તેથી C ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ √T. એટલે જે ઝડપ હોય RMS સ્પીડ હોય એ નિરપેક્ષ તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય. અહીંયા આજે ગતિજ ઊર્જાનું સૂત્ર છે ગતિજ ઊર્જા બરાબર 3/2 RT. એ 1 મોલ માટે છે. જો n મોલ વાયુ હોય, મોલની સંખ્યા વધે 2 મોલ 3 મોલ 4 મોલ તો અહીંયા સરેરાશ ગતિજ ઊર્જા બરાબર 3/2 nRT લેવાયો. આ પર્ટિક્યુલર 1 મોલ વાયુ માટે છે. મગજમાં રાખજો. n મોલ વાયુ માટે શું થાય? તો 3/2 nRT. 1 મોલ વાયુ હોય તો જ 2 મોલ 3 મોલ 4 મોલ હોય તો અહીંયા ગુણાકાર થતો જાય એ મોલ. ઓકે, તો આ આપણે સરેરાશ ગતિજ ઊર્જા અને નિરપેક્ષ તાપમાન વચ્ચેનો સંબંધ જે આપણે વાયુની ગતિવાદના વિધારણામાં કીધું સરેરાશ ગતિજ ઊર્જા એના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય આપણે અહીંયા બે વચ્ચેનો સંબંધ જોયો.
તો આ પણ બધા ફોર્મ્યુલા આપણે મગજમાં રાખીશું. ગતિજ ઉર્જા 1 મોલ વાયુ માટેનું સૂત્ર 3/2r2, n મોલ વાયુ માટે 3/2 nRT બરાબર છે. આ ઉપરાંત સરેરાશ ગતિજ ઉર્જા બરાબર 3/2 kT, k બરાબર બોલ્ટ્ઝમેન અચળાંક. તો આ થિયરી પછી હજી રિલેશન જે છે એની આપણે વાત કરી દઈએ. ઓકે, તો સરેરાશ ઝડપ કોને કહેવાય અને પછી મહત્તમ સંભાવ્ય ઝડપ. તો ટોટલ 3 પ્રકારની વહેંચણી આવે ઝડપમાં. એક સરેરાશ ઝડપ, મૂળ સરેરાશ વર્ગ ઝડપ અને મહત્તમ સંભાવ્ય ઝડપ. તો સરેરાશ ઝડપ શું છે? તો ગાણિતીય રીતે વાયુના જુદા જુદા અણુઓની ઝડપનું સરેરાશ મૂલ્ય. જુદા જુદા n1 અણુની ઝડપ v1 જેટલી હોય, n2 અણુની ઝડપ v2 જેટલી હોય, n3 અણુની ઝડપ v3 જેટલી હોય, તો સરેરાશ ઝડપ કેટલી થાય? તો n1 v1 n2 v2 n3 v3 up to n સુધી ડિવાઇડેડ બાય n1 n2 n3 અણુઓની સંખ્યા, એવરેજ સ્પીડ. જો n અણુઓની જુદી જુદી ઝડપ v1 v2 v3 હોય, જુદી જુદી ઝડપ v1 v2 v3, સરેરાશ ઝડપ તમને ઝડપ આપી દીધી હોય તો v1 v2 v3 vn ડિવાઇડેડ બાય n અણુઓની સંખ્યા. અને પેલા વાયુના ગતિવાદના સમીકરણ ઉપરથી આપણે સાબિત કરીએ સરેરાશ ઝડપ, તો સરેરાશ ઝડપનું આ સૂત્ર આવે √8RT/m. જેવી રીતે હમણાં મૂળ સરેરાશ વર્ગ ઝડપનું સૂત્ર આવ્યું હતું √3RT/m. આ ત્રણેય ઝડપના આ સૂત્રની અંદર √RT/m તો આવશે, પણ પેલી મૂળ સરેરાશ વર્ગ ઝડપ હતી એમાં √3 લઈ લેવાનું, સરેરાશ ઝડપમાં √8 લઈ લેવાનું અને મહત્તમ સંભાવ્ય ઝડપ આવશે √2 લઈ લેવાનું. એટલે આ ત્રણેયના આ ફોર્મ્યુલા પણ અગત્યના છે. બરાબર. હવે મૂળ સરેરાશ વર્ગ ઝડપ અને સરેરાશ ઝડપની જેમ મહત્તમ સંભાવ્ય ઝડપ, મોસ્ટ પ્રોબેબલ સ્પીડ, વ્યક્તિગત આણ્વીય ઝડપ સ્વરૂપે રજૂ કરી શકાય નહીં. કોઈ અણુની ઇન્ડિવિડ્યુઅલ મહત્તમ સંભાવ્ય ઝડપ ન મળે, જેવી રીતે મૂળ સરેરાશ વર્ગ ઝડપ ને સરેરાશ ઝડપ મળે તેમ. અને મહત્તમ સંભાવ્ય ઝડપ કોને કહેવાય? તો જેમ બને વધુ સંખ્યામાં અણુઓ જે ઝડપ અનુભવતા હોય એને મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય. દાખલા તરીકે 100 અણુઓ છે એક પાત્રમાં, 100 માંથી 70 જેટલા અણુઓ જે ઝડપ અનુભવે, એટલે મહત્તમ જે અણુઓ હોય, વધુ સંખ્યામાં અણુઓ જે ઝડપ અનુભવે એને મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય. આ ઝડપનો જે ગ્રાફ છે એ પણ આપણે જોશું. અને આ મહત્તમ સંભાવ્ય ઝડપ એ વાયુ ગતિવાદ સમીકરણ પરથી આને c વડે, ઘણામાં u વડે, mu વડે કે એમ પણ દર્શાવેલું હોય. આ mu mp સ્વરૂપે દર્શાવેલું. mu mp મોસ્ટ પ્રોબેબલ સ્પીડ, મહત્તમ સંભાવ્ય ઝડપ બરાબર √2RT/m. m બરાબર જે તે વાયુના મોલર દળ થાય. હવે આ ઉપરોક્ત સમીકરણો, આ બધા સમીકરણો દ્વારા તમે કહી શકો કોઈ વાયુ માટે જો ઓછા આણ્વીય દળ ધરાવતા હોય વાયુ, તો એને મહત્તમ સંભાવ્ય ઝડપ વધુ હોવાની. વધુ આણ્વીય દળ ધરાવતા હોય, વધુ ભારે હોય, તો એના મહત્તમ સંભાવ્ય ઝડપ ઓછી હોય અને ધીમી ગતિ કરે. ટૂંકમાં આણ્વીય દળ, મોલર દળ અને જે તે ઝડપ છે ને એમની વચ્ચેનો સંબંધ છે ને એ વ્યસ્ત છે. જેમ દળ વધવાનું ઝડપ ઓછી થવાની. તો અહીંયા તમારે આ જે 3 ઝડપના આ જે સૂત્ર આવ્યા, આ સૂત્ર મગજમાં રાખી દેવાના, જેને તમે આ રીતે યાદ રાખી શકો, રામ સ્વરૂપે યાદ રાખી શકો. રામ, આ જે ઝડપ આવેલી, આ ઝડપના સૂત્ર તમે આ રીતે. તો જો આ 3 ઝડપ વચ્ચેનો સંબંધ, આ કોઈ પણ વાયુના અણુઓ હોય એની અંદર ઝડપની વહેંચણીના પ્રકાર સરખા જ હોય. 3 પ્રકારે વહેંચી શકાય વાયુના અણુઓની ઝડપ: સરેરાશ ઝડપ, મૂળ સરેરાશ વર્ગ ઝડપ અને મહત્તમ સંભાવ્ય ઝડપ. હવે આ ત્રણેય ઝડપ વચ્ચેનો સંબંધ, તો ત્રણેય ઝડપના હમણાં આપણે સૂત્ર જોયા. તો આ
આને c સ્વરૂપે દર્શાવેલું હોય c બરાબર √3RT/m RMS સ્પીડ અથવા URMS લખેલું હોય તો એ આ જ સ્પીડ રૂટ મીન્સ સ્ક્વેર સ્પીડ c બાર એવરેજ સરેરાશ ઝડપ અથવા UAV એવરેજ √8RT/m આવશે અહીંયા પાઈ આવશે ખાલી m નહીં આવે આગળ આપણે સૂત્રમાં કીધું હોય તો દાખલો પાઈ આવશે અને મહત્તમ સંભાવ્ય ઝડપ UMP મોસ્ટ પ્રોબેબલ સ્પીડ બરાબર √8RT/m આ ત્રણેય ઝડપના સૂત્ર છે હવે આ ત્રણેય ઝડપમાં કોનું કઈ ઝડપ વધુ હોય તો એને આપણે રામ સ્વરૂપે યાદ રાખીશું રામનો r મોટો પછી a અને પછી m r એટલે મૂળ સરેરાશ વર્ગ ઝડપ RMS સ્પીડ a એટલે એવરેજ સ્પીડ સરેરાશ ઝડપ અને m એટલે મોસ્ટ પ્રોબેબલ સ્પીડ મહત્તમ સંભાવ્ય ઝડપ તો સૌથી વધુ આ ત્રણેય ઝડપ કોઈ એક વાયુના અણુની અંદર આ ત્રણેય ઝડપની વહેંચણી થઈ હોય તો ત્રણેયમાં સૌથી વધુ ઝડપ કઈ હોય તો મૂળ સરેરાશ વર્ગ ઝડપનું પ્રમાણ વધારે આ ઝડપ વધુ હવે આના સંબંધ એકબીજા વચ્ચેના તો સરેરાશ ઝડપ અને મૂળ સરેરાશ વર્ગ ઝડપ વચ્ચેનો સંબંધ તો બેનો આ રીતે ગુણોત્તર લઈએ બેના સૂત્રના જે મૂલ્ય આમાં મૂકીએ આપણે તો આ સંબંધ આવે સરેરાશ ઝડપ બરાબર 0.921 ઇન્ટુ c એટલે મૂળ સરેરાશ વર્ગ ઝડપ અને મહત્તમ સંભાવ્ય ઝડપ છેદમાં RMS સ્પીડ તો એનું આપણે સાદુરૂપ આપીએ તો મહત્તમ સંભાવ્ય ઝડપ અને મૂળ સરેરાશ વર્ગ ઝડપ વચ્ચેનો સંબંધ તો મહત્તમ સંભાવ્ય ઝડપ બરાબર 0.816 મૂળ સરેરાશ વર્ગ ઝડપ જો આ સંબંધ આધારિત ડાયરેક્ટ સૂત્ર યાદ રાખો તો કોઈ એક ઝડપ આપી હોય તેમાંથી બીજી ઝડપમાં આપણે રૂપાંતર કરી શકીએ એવા દાખલા આપણા માટે સરળ પડે નહીતર તમારે આ રીતે આ સૂત્ર યાદ રાખવું પડે એના ઉપરથી જવું ઓકે હવે આ ઝડપ આ ત્રણેય ઝડપનો ગુણોત્તર છે બરાબર યોગ્ય ગુણોત્તર કયો તો તમે આ મૂલ્ય યાદ ન હોય નીટમાં એમાં આ MCQ જે છે કોમ્પિટિટિવમાં જેઈ બેન કે એમાં બધામાં આ MCQ પૂછાઈ ગયો છે આ ત્રણેય ઝડપનો ગુણોત્તર તો આ મૂલ્ય ઉપરથી તમે કહી શકો સાચો ગુણોત્તર કયો છે બરાબર તો એ કઈ રીતે તો રામ યાદ રાખીએ આપણે રામ તો મૂળ સરેરાશ વર્ગ રામનો r a કરતા વધુ a m કરતા વધુ તો આની અંદરથી જે મૂલ્ય બરાબર વધુ હશે ઝડપના તમને મૂલ્ય આપેલા હોય તો એમાં આના પરથી એ ગુણોત્તર તમે સેટ કરી શકો તો આ મહત્તમ સંભાવ્ય ઝડપ જેમ c બાર સરેરાશ ઝડપ જેમ મૂળ સરેરાશ વર્ગ ઝડપનો ગુણોત્તર લઈ આ ત્રણેયનો ગુણોત્તર અને √2RT/m √8RT/m √3RT/m એમાં RT/m બધામાંથી જાય તો ગુણોત્તર શું થયો √2 જેમ √8/pi જેમ √3 pi એટલે 3.14 લઈ લેવાના √2 નું મૂલ્ય વર્ગમૂળ 2 એટલે 1.414 થાય 1.414 થાય અને આ જે મૂલ્ય છે 1 ભાગ્યા 3.14 કરો એટલે 1.595 થાય અને √3 3 નું વર્ગમૂળ 1.732 થાય તો 1.732 બરાબર એટલે આ c મૂળ સરેરાશ વર્ગ ઝડપ નું મૂલ્ય આ વધુ આવ્યું બરાબર પછી કયું આવ્યું તો પછી આવેલું √8RT/pi અને સરેરાશ ઝડપ પછી મહત્તમ સંભાવ્ય ઝડપ આ ત્રણેય ઝડપનો ગુણોત્તરનો યોગ્ય ક્રમ કયો છે એવા MCQ ઇમ્પોર્ટન્ટ છે તો આજના આપણા લેક્ચરમાં આ ત્રણ ઝડપના આપણે ફોર્મ્યુલા જોયા હતા નેક્સ્ટ લેક્ચરમાં આ ત્રણ ઝડપની વહેંચણીનો ગ્રાફ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આપેલો એની આપણે વાત કરીશું ઓકે